ડિસેમ્બર 2024માં આપણે બે એવા એર ક્રેશ જોયા જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કઝાકસ્તાનમાં એક એર ક્રેશ થયો જેમાં 39 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પણ એની સામે 28 લોકો બચ્યા બી છે. સાઉથ કોરિયામાં પણ એક એર ક્રેશ થયો જેમાં 179 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ત્યાં 2 લોકો જ બચ્યા છે. તો આ એર ક્રેશ જોઈને મને તો સવાલ એ થયો કે કોઈ પણ પ્લેનમાં અત્યાર સુધીના અને બીજા બધા ક્રેશિસ જોઈને સૌથી સેફ બેસવાની જગ્યા કઈ છે જ્યાં આપણો બચવાનો ચાન્સ હાઈએસ્ટ છે? એનો જવાબ મને મળી ગયો છે અને તમે બીજો મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજે આપણે શોધવાના છે કે કઈ સીટ સૌથી સેફ છે એક પ્લેનમાં. પણ એની પહેલા હું તમને કહેવા માંગુ છું કે એર ટ્રાવેલ એટલે ફ્લાઇટમાં ટ્રાવેલ કરવું એ આજે દુનિયાનો સૌથી સેફેસ્ટ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ છે. એટલે હું તમને 2024ના આંકડા કહું ને ખાલી, તો ભારતમાં 37.6 કરોડ એર ટ્રાવેલર્સ હતા જેમણે ફ્લાઇટનો ઉપયોગ કર્યો છે અને એમાં એક પણ એક્સિડન્ટ નહોતો થયો. અરે ઇન્ડિયામાં છેલ્લો એર ક્રેશ 2010માં મેંગ્લોરમાં થયો હતો. 2022નો ડેટા જે આપણા દેશમાં રોડ એક્સિડન્ટ્સ ઇન ઇન્ડિયાનો ડેટા રિલીઝ થાય છે ને, છેલ્લો 2022નો થયો હતો. એ 2022ના ડેટા પ્રમાણે આપણા દેશમાં રોડ એક્સિડન્ટથી 1,68,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને કોઈ પણ દેશનો કોઈ બી ડેટા તમે લઈ લેશો તો એનાથી એક વસ્તુ તો ખબર પડશે જ કે રોડ પર ટ્રાવેલ કરવું, ટ્રેનમાં ટ્રાવેલ કરવું એ બંને એર ટ્રાવેલ કરતાં વધારે રિસ્કી છે કોઈ પણ વ્યક્તિ માટે. એટલે આ વિડીયો જોઈને તમને બીક લાગી જાય, બીક પેસી જાય એવું ના કરતા. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશને પણ ડેટા રિલીઝ કર્યો છે કે 1 બિલિયન ટ્રાવેલર એટલે 100 કરોડ ટ્રાવેલરે 17 લોકો પોતાનો જીવ ગુમાવે છે પ્લેન ક્રેશમાં, જે બહુ જ મિનિસ્ક્યુલ આંકડો કહેવાય. આ એસ્ટાબ્લિશ થઈ ગયું. હવે આપણે વાત કરીએ કે સેફેસ્ટ સીટ કઈ છે. અત્યાર સુધીના જેટલા બી પ્લેન ક્રેશ થયા છે ને એમાં કેટલા લોકો બચ્યા છે ને એના ડેટા પ્રમાણે. તો હું તમને છેલ્લા 2 એર ક્રેશ જેની આપણે વાત કરીને એનો જ ડેટા કહેવા માંગુ છું. જે કઝાકસ્તાનનો એર ક્રેશ થયો હતો એ, અને એના સિવાય સાઉથ કોરિયામાં પણ જે એર ક્રેશ થયો એ. કઝાકસ્તાન વાળો જે એર ક્રેશ થયો એમાં પ્લેને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં પ્લેન અથડાય છે જમીન ઉપર, જેમાં એનો ટેલનો ભાગ છૂટો પડી જાય છે અને બીજો આખો પાર્ટ છે એ આખો ભડકે બળી જાય છે. સાઉથ કોરિયામાં પણ રનવે ઉપર પ્લેન જ્યારે લેન્ડ કરે છે, લેન્ડિંગ વખતે એના પ્રોબ્લેમના લીધે એક દિવાલ જોડે અથડાય છે અને આખા પ્લેનના બધા જ પેસેન્જર્સ પોતાના જીવ ગુમાવે છે. ફક્ત 2 એર હોસ્ટેસ બચે છે. આ પ્લેનના ક્રૂ મેમ્બર્સ પ્લેનના પૂંછડી પાસે, ટેલ પાસેના એરિયામાં બેઠા હતા. એવી જ રીતે કઝાકસ્તાન વાળા ક્રેશમાં બી ટેલ છૂટું પડી જાય છે, પૂંછડી છૂટી પડી જાય છે. એના લીધે જે 28 લોકો બચ્યા છે એ ટેલમાં જ બેઠેલા હતા. એના સિવાય અમેરિકાઝ ડિઝાસ્ટર લોની એક રિપોર્ટ મેં વાંચીને, રિપોર્ટમાં પણ લખેલું છે કે અગર આપણે પ્લેનની પાછળના ભાગમાં બેઠા હોઈશું અને એ પ્લેન ક્રેશ થાય છે ને તો આપણો બચવાનો ચાન્સ 69% છે. અને આપણે પ્લેનમાં જો આગળ એટલે ફર્સ્ટ ક્લાસમાં કે આગળના ભાગમાં બેઠા છે તો એ 49% છે. એટલે 49% અને 69%માં 40%નો ડિફરન્સ થઈ ગયો. એનો મતલબ છે કે આપણે અગર પ્લેન ક્રેશ થાય છે ને પ્લેનમાં પાછળના ભાગમાં બેઠા આવીશું તો આપણો બચવાનો ચાન્સ આગળના ભાગ કરતાં 40% વધારે છે. એના સિવાય ટાઈમ મેગેઝિનનો પણ એક રિપોર્ટ મેં વાંચ્યો જેમાં એવું કીધું છે કે પ્લેન ક્રેશ થાય છે તો ચાન્સ ઓફ ફેટાલિટી એટલે જીવ જવાનો ખતરો અગર પાછળની રોમાં વચ્ચેની સીટમાં બેઠા છે ને એમનો ફક્ત 28%નો જ છે. અને હાઈએસ્ટ ફેટાલિટી રેટ એમાં આયેલ એટલે જે બહાર નીકળવાની જે સીટ છે એ સીટ અગર વચ્ચેના ભાગમાં આપણે બેઠા છે તો હાઈએસ્ટ ફેટાલિટી રેટ ત્યાંનો છે 44%નો. બેસિકલી એનાથી એસ્ટાબ્લિશ એ વસ્તુ થાય છે કે જૂનો ડેટા જોવાથી ખબર એ પડે છે કે પ્લેનમાં પાછળના ભાગમાં આપણે અગર બેઠા હોઈએ જે એની ટિકિટ્સ વધારે સસ્તી હોય છે, જે ચીપ પાર્ટ કહેવાય છે, કારણ કે ત્યાં એન્જિનનો અવાજ વધારે આવે છે અને છેક પાછળ આપણે જવું પડે એટલે પ્લેનમાંથી ઉતરવામાં સૌથી વધારે સમય એમાં લાગે છે. એ ભાગમાં લોકોના બચવાના ચાન્સ વધારે છે. પણ આ એક ક્યુમ્યુલેટિવ ડેટા છે. આ ડેટામાં અગર જો કોઈ પણ ક્રેશ એવો થાય છે જેમાં ટેલનો ભાગ પહેલા અથડાય છે કે ટેલના ભાગમાં ઇમ્પેક્ટ થાય છે તો આપણો બચવાનો ચાન્સ નહીં રહે. આ તો ખાલી ડેટા જોઈને ખબર પડી. પણ સવાલ એ થાય છે કે કેમ ટેલના ભાગમાં લોકોનો બચવાનો ચાન્સ વધારે છે? તો જો હું તમને સમજાવું. મેક્સિમમ કેસમાં શું થતું હોય છે, જ્યારે બી પ્લેન ક્રેશ થાય ને ત્યારે એ નોઝ ફ્રન્ટ એટલે એનું નાક પહેલા અથડાતું હોય છે, કારણ કે પ્લેન આગળ જતું હોય છે, રિવર્સ તો ઉડતું નથી અને એટલે આગળનો ભાગ પહેલા ઇમ્પેક્ટ થાય છે અને એમાં વિંગ્સમાં એન્જિન લાગેલું હોય છે અને જ્યારે બી ઇમ્પેક્ટ થાય તો એ વિંગ્સ તો આગળ જ પુશ કરવાના છે અને એના લીધે શું થાય, ટેલ છૂટું પડી જતું હોય છે.
એ પૂંછડી જે છૂટી પડી જાય છે ને એના લીધે પૂંછડીમાં બેસેલા પેસેન્જર્સનો બચવાનો ચાન્સ વધારે હોય છે. અને એમાં બી જ્યારે પ્લેનમાં મિડલમાં આપણે બેઠા હોઈએ ને તો વિંગ્સ આપણને પ્રોપર સ્ટેબિલિટી આપે. મિડલના ભાગમાં સેન્ટર ઓફ ગ્રેવિટી બેસ્ટ હોય અને ટર્બ્યુલન્સ અગર પ્લેનમાં જો હવામાં થાય ને તો મિડલવાળા પેસેન્જર્સને સૌથી વધારે કમ્ફર્ટ હોય. ઇમરજન્સી એક્ઝિટ પણ વચ્ચે હોય છે. પણ એ પ્લેનના વિંગ્સમાં એના ફ્યુલ ટેન્ક હોય છે અને વિંગ્સમાં જો ઇમ્પેક્ટ થાય છે કોઈ પણ તો જે ભડાકો થાય છે ને એ ભડાકો એના ફ્યુલ ટેન્કમાં થાય છે એટલે વચ્ચેના અને આગળના પેસેન્જર્સને વધારે ખતરો હોય છે. જ્યારે પાછળના પેસેન્જર્સને ઇમરજન્સી એક્ઝિટ માટે પાછળનું એક્ઝિટ પણ નજીક મળી જતું હોય છે. કોઈ પણ પ્લેન ક્રેશ થાય એમાં આપણા બચવાના ચાન્સીસ એનાથી પણ નક્કી થાય છે કે જેવું પ્લેન ક્રેશ થાય એમાં આપણે એ પ્લેનમાંથી અગર જો ક્રેશમાં આપણે બચી જઈએ છીએ તો પ્લેનથી કેટલા ફટાફટ દૂર જઈ શકીએ. 2010માં જે મેંગ્લોરમાં ક્રેશ થયો હતો એ ક્રેશમાં જે 8 લોકોએ પોતાનો જીવ બચાવી શક્યા હતા ને એ 8 ક્રેશ પછી તરત જ પ્લેનથી દૂર ભાગી ગયા અને બધાએ એવું કીધું હતું કે થોડાક સેકન્ડ્સ જો અગર અમે વધારે ત્યાં રહ્યા હોત તો અમે પણ બળી ગયા હોત. આશા રાખું છું આ વિડીયો જોયા પછી તમને ખબર પડી ગઈ હશે કે ડેટા પ્રમાણે સેફેસ્ટ જગ્યા કઈ છે પ્લેનમાં બેસવાની. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.